Good morning, student. So, in yesterday's lecture we started essay 570 going concern. Going concern મેં સ્ટાર્ટ કરેલું અને એની સાથે એનો મીનિંગ અને ડેફિનેશન પાર્ટ્સ આપણે યસ્ટરડેઝના લેક્ચરમાં સમજ્યા કે ગોઈંગ કન્સર્ન કોને કહેવાય. ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ફ્રેમવર્કમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 ડિસ્ક્લોઝર ઓફ અકાઉન્ટિંગ પોલિસીનો રેફરન્સ મેં આપીને તમને સમજાવ્યું કે વોટ ઇઝ ધ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન એક્ઝેક્ટલી, રાઈટ. એ સમજ્યા પછી which is a very most important question from the exam point of view જે આપણે યસ્ટરડેના લેક્ચરમાં ડિસ્કસ કર્યો, that is what are the indicators of the going concern assumptions might be inappropriate. તો એ inappropriate છે એની પાછળના જે indicators છે that I discussed with you on our last lecture. કયા કયા હતા indicators? I repeat, first one financial indicators, second operating indicators, and third one is other indicators, right. ચાર્ટ ના ફોર્મમાં એ બધા ઇન્ડિકેટર્સ ને આપણે ડિટેલમાં સ્ટડી કર્યા. એને મારે તમને સમજાવવાના બાકી છે. આઈ હોપ તમે ચાર્ટ ડ્રો કરી નાખેલો છે. ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર્સ, ઓપરેટિંગ ઇન્ડિકેટર્સ એન્ડ અધર ઇન્ડિકેટર્સ. તમારા ચાર્ટ્સ તમારી સામે ઓપન રાખો. ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર્સ ની આપણે જે વાત કરેલી, તો પેલું મેં તમને કીધેલું નેગેટિવ નેટ વર્થ ઓર ધ નેગેટિવ વર્કિંગ કેપિટલ. સ્ટુડન્ટ્સ, નેટ વર્થ કેવી રીતે મળશે? તમારી ફિક્સ એસેટ્સ માંથી તમારી લાયબિલિટી બાદ કરો, ધેટ ઇઝ યોર નેટ વર્થ. તો જ્યારે તમારી લાયબિલિટી વધુ હશે તમારા અસેટ્સ કરતા, then it stands to be a negative net worth, right. અને નેગેટિવ વર્કિંગ કેપિટલ, તમારી જે વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ છે તમારું ઓવરડ્રોન છે from your banks. Overdrawn your limit is, say for example 50 lakhs and you are drawing the amount of rupees more than 50 lakhs, so that is your negative working capital, right. તો આવા બધા indicators છે. Second, fixed term borrowing approaching maturity without prospectus of renewal or repayment. તમારી ફિક્સ ટર્મ ની કોઈ પર્ટિક્યુલરલી કોઈ બોરોઈંગ હશે, કોઈ ટર્મ લોન હશે, રાઈટ. તો એને રિન્યુઅલ અને રીપેમેન્ટ માટે સામેવાળો ના પાડી દે, અથવા મેચ્યોરિટીનો પીરિયડ જે છે એ સે ફોર એક્ઝામ્પલ કોઈ તમે ટર્મ લોન લીધી છે, હવે એનો મેચ્યોરિટીનો પીરિયડ તમે ટર્મ લોનનો 20 યર્સનો રાખેલો છે. નાઉ ધીસ 20 યર્સ ઇઝ ગોઈંગ ટુ એક્સટેન્ડ ટુ, તમે એને એક્સટેન્ડ કરાવી દીધી 30 યર્સ સુધી. કોઈ પણ વ્યક્તિ ક્યારે ટર્મને એક્સટેન્ડ કરાવે? જ્યારે એની પાસે પેમેન્ટ કેપેસિટી ઓછી હોય. પેમેન્ટ કેપેસિટી કેવી હોય? ઓછી હોય. કેમ? કારણ કે 20 વર્ષની કોઈ ટર્મ લોન હોય તો એમાં એનો ઈએમઆઈ સે ફોર એક્ઝામ્પલ 25 lakhs નો આવે છે. જો એ 30 યર્સની ટર્મ કરી નાખશે તો એનો ઈએમઆઈ ઘટીને સપોઝ 20 લાખ થઈ જશે. તો આવા કોઈ પણ ઇન્ડિકેટર્સ દેખાય તમને, so that is also indicators of financial adverse impact on the company. તો એના ઉપરથી એક ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર તમને જોવા મળે છે, that is second. થર્ડ આપણે જોયો તો adverse key financial ratio. સ્ટુડન્ટ્સ, હવે કી ફાઇનાન્શિયલ રેશિયો ની અંદર તમે રેશિયો એનાલિસિસ જ્યારે ભણશો અકાઉન્ટ્સ ની અંદર, ફાઇનાન્શિયલ એફએમ ની અંદર, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં, તો એ અકાઉન્ટ્સમાં તમને રેશિયો ટ્રેન્ડ સમજાવશે. એમાં there are various financial ratios. તો ઈ ફાઇનાન્શિયલ રેશિયો જે છે ઈ એડવર્સ આવે. સપોઝ નેટ પ્રોફિટ રેશિયો, તો ઈ એડવર્સ આવે. તો ધીસ ઓલ કાઇન્ડ ઓફ ધ રેશિયો, અલગ અલગ ઘણા બધા રેશિયો આવે છે. એમાં જે ફાઇનાન્શિયલ રેશિયો છે એડવર્સ હોય, that is the indicator. Then substantial operating losses, કંપનીને કન્ટિન્યુ સબસ્ટેન્શિયલી લોસ થાય છે, રાઈટ. 2012 13 13 14 15 16 16 17 કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ લોસ. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, ઓપરેટિંગ લોસ અને નેટ લોસ ની અંદર ફેર છે. ઓપરેટિંગ એટલે તમારો ગ્રોસ લોસ, ગ્રોસ પ્રોફિટ ગ્રોસ લોસ આપણે બોલીએ ને, પછી નેટ પ્રોફિટ નેટ લોસ આવે, રાઈટ. તો અહીંયા જે ઓપરેટિંગ લોસ ની વાત કરી છે, દે આર ટોકિંગ અબાઉટ યોર ટ્રેડિંગ એકાઉન્ટ. ઓપરેટિંગ લોસ ધેટ ઇઝ અ કન્ટિન્યુઅસ સિક્વન્સમાં, રાઈટ. તો આ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ, એરિયર્સ ઓર ડિસકન્ટિન્યુ ઓફ ધી ડિવિડન્ડ્સ. કોઈ કંપનીનો ટ્રેન્ડ એવો છે કે છેલ્લા 10 વર્ષથી ડિવિડન્ડ આપે છે, છેલ્લા 10 વર્ષથી, રાઈટ. હવે કરન્ટલી તમે ઓબ્ઝર્વ કર્યું કે લાસ્ટ 3 યર્સથી કંપની કોઈ ડિવિડન્ડ નથી આપતી. કંપની કોઈ જ ડિવિડન્ડ નથી આપતી લાસ્ટ 3 યર્સથી. સો ધેટ ઇઝ ધ ઇન્ડિકેશન કે ભાઈ કંપનીએ ડિવિડન્ડ આપવાનું બંધ કરી દીધું હોય.
10 વર્ષથી પહેલા પાસ્ટ રેકોર્ડ સારો હતો, બટ હવે કંપનીએ ડિવિડન્ડ આપવાનું બંધ કરી દીધું. ધેટ ઇઝ અ એરિયસ ઓફ ડિસકન્ટિન્યુ ઓફ ડિવિડન્ડ્સ. નેક્સ્ટ, difficulty in complying with the terms of loan agreement. હવે લોન એગ્રીમેન્ટ્સ જે છે, તમે અલગ અલગ પ્રકારની લોન્સ લીધી હશે ફ્રોમ બેંક, ફ્રોમ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. હવે બેંકની લોન ને અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની લોન ને રીપે કરવા માટે તમે કેપેબલ ન હો, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે ફૂલફિલ ના કરી શકતા હો, સો ધેટ ઓલ થિંગ્સ ઇઝ કવર્ડ હિયર ઇન ધ ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર્સ. નેક્સ્ટ, changes from credit to cash delivery transaction with the suppliers. હવે say for example તમારો કોઈ સપ્લાયર છે XYZ. say for example તમારો કોઈ સપ્લાયર છે XYZ લિમિટેડ, રાઈટ? હવે કંપની પાસેથી તમે રો મટીરીયલ પરચેસ કરો છો ઓન અ રેગ્યુલર બેસિસ. રો મટીરીયલ પરચેસ કરો છો, આ તમારી કંપની છે, રાઈટ? હવે ઈ સપ્લાયર પાસે તમારી પાસે ઓલવેઝ તમને 1.5 મંથ્સ નો ક્રેડિટ પીરિયડ આપે છે. સર, ક્રેડિટ પીરિયડ આપો એટલે શું? ક્રેડિટ સાયકલ એટલે શું? અમે નામ તો સાંભળ્યું છે, પણ થોડું વાર સમજાવી દો. તો ક્રેડિટ સાયકલ નો મીનિંગ એવો થાય, ક્રેડિટ પીરિયડ નો મીનિંગ એવો થાય કે તમે સે ફોર એક્ઝામ્પલ આજે 2/8/2020 કોઈ ગુડ્સ પરચેસ કર્યો, તો 2/8/2020 પ્લસ 1.5 મહિના ઇઝ ઇક્વલ્સ ટુ જે ડેટ આવે ઈ ડેટ તમારી પેમેન્ટની ડેટ થશે. એટલે તમને આટલા પર્ટિક્યુલર 1.5 મહિનાનું પેમેન્ટ કરવા માટેનો ટાઈમ આપે છે. તમને ગુડ્સ અત્યારે આપી દેશે, પેમેન્ટ તમે 1.5 મહિના પછી કરજો, રાઈટ? તો એને કહેવાય ક્રેડિટ પીરિયડ. બરાબર છે? જેટલો ક્રેડિટ પીરિયડ વધારે એટલું કંપની માટે સારું, બીકોઝ કંપનીની ક્રેડિટ વર્ધીનેસ એની ઉપર ડિપેન્ડ છે. સપ્લાયર્સ એને કેટલો ક્રેડિટ પીરિયડ આપે છે, ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન કંપનીઝ ક્રેડિટ વર્ધીનેસ, right? So as much as the credit period is higher, the company's creditability and the company's credit worthiness is higher, right? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. તો જેવી રીતે આ પોઈન્ટની અંદર તમને કહેવામાં આવ્યું કે આ સપ્લાયર is shifted from credit period to cash on delivery transactions. Our supplier is shifted from credit to cash on delivery transaction students. કે પહેલા એ આપણને 1.5 મહિનાની શું આપતો તો? ક્રેડિટ આપતો તો. હવે ઈ સપ્લાયરે શું કર્યું? કેશ ડિલિવરી કરી નાખી. એટલે પહેલા રોકડા પૈસા આપો, પછી તમને ગુડ્સ સેન્ડ કરશું. ધેટ ઇઝ વોટ ધ shifting from credit to cash on delivery transaction. That is what the shifting from credit to cash on delivery transaction. That's all, students. So I hope that things is understand by you. Next, આ હતા બધા ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર્સ. હવે સર ઓપરેટિંગ ઇન્ડિકેટર્સ એટલે શું થઈ શકે? જોવો હવે ઓપરેટિંગ ઇન્ડિકેટર્સ. ફર્સ્ટ, લોસ ઓફ કી મેનેજમેન્ટ પર્સોનલ વિધાઉટ રિપ્લેસમેન્ટ. હવે સર કી મેનેજરિયલ પર્સોનલ એટલે શું થાય? એટલે સર કી મેનેજરિયલ પર્સોનલ KMP જેનું શોર્ટ ફોર્મ છે. કી મેનેજરિયલ પર્સોનલમાં કોણ કોણ આવે? સર કી મેનેજરિયલ પર્સોનલમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આવે, મેનેજિંગ ડિરેક્ટર આવે, કંપનીના ઓલ ટાઈમ ડિરેક્ટર આવે, કંપનીના CFO આવે, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, કંપનીના CEO આવે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર આવે. રાઈટ? તો આ બધા શું કહેવામાં આવે છે? આ બધા મેમ્બર્સ ને શું કહેવામાં આવે છે? કી મેનેજરિયલ પર્સોનલ. પછી કોઈ કંપનીના હેડ્સ આવે, હેડ્સ ઓફ પરચેસ ડિપાર્ટમેન્ટ, હેડ્સ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ, હેડ્સ ઓફ પર્સોનલ ડિપાર્ટમેન્ટ. તો આ બધા તમારા માટે શું થઈ જશે? કી મેનેજરિયલ પર્સોનલ. આ કી મેનેજરિયલ પર્સોનલની ડેફિનેશન અલગ-અલગ એક્ટમાં અલગ-અલગ ક્રાઇટેરિયાથી આપેલી છે. આપણે સ્ટાન્ડર્ડ ઓન ઓડિટિંગ 570 ગોઈંગ કન્સર્નના કોન્ટેક્સ્ટમાં સમજાવવા માટે આ ડેફિનેશન આપું છું. આ ડેફિનેશનને ઇન્કમ ટેક્સ એક્ટ ઉપાડશો તો અલગ હશે,
કંપનીઝ એક્ટ ઉપાડશો તો અલગ હશે, અધર અલાઇડ્સ લો ઉપાડશો તો અલગ હશે. This is not a fixed definition that may be varied from act to act and regulation to regulations. So just try to understand what I am saying. Key managerial personnel from the perspective of standard operating 570 going concern, what about? Right? તો હવે તમે એ પર્ટિક્યુલર સેન્ટેન્સ ને રીડ કરો કે loss of key managerial personnel without any replacement. એટલે કોઈ પણ આમાંથી એક વ્યક્તિ જતો રહે છે એના રિપ્લેસમેન્ટ વગર. સપોઝ સે ફોર એક્ઝામ્પલ આ વ્યક્તિ જતો રહે છે, હેડ્સ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ. હવે સેલ્સ ડિપાર્ટમેન્ટનો જે હેડ હતો એ જતો રહ્યો. હવે એને બધી સ્ટ્રેટેજી ખબર હતી, કોની પાસેથી કયા કસ્ટમર છે, કોને કેમ સેલ કરવું, કેમ ઇન્ક્રીઝ કરવું સેલ્સ, કેમ ડિક્રીઝ કરવું, કેમ પ્રોફિટ મેઇન્ટેન કરવું, કેમ માર્જિન એડ કરવું, બધું નોલેજ આ એક જ વ્યક્તિ પાસે હતું. હવે જતો રહ્યો. That is a adverse impact on the operation of the company. That's why it is a operating indicators. બહુ ડીપમાં નથી જતો, તમે સમજી ગયા છો. આગળ વધીએ. સેકન્ડ પોઈન્ટ, loss of major market, franchises, license and principal suppliers. Principal supplier નો meaning એમ થાય છે, for example XYZ Limited is your principal supplier and providing you the goods and services at the cheapest rate. At the cheapest rate. cheapest rate એ તમને XYZ Limited તમારી કંપનીને goods સર્વ કરે છે. હવે સપોઝ કોઈ પણ કારણસર XYZ એ આપણને ના પાડી દીધી કે ભાઈ તમને અમે goods સેલ નહીં કરીએ. That is a loss of key supplier. Right? Next, labor difficulties. There are various labor difficulties comes into. Labor union હોય કંપનીમાં, તમે નામ સાંભળ્યું હશે. Labor union કોઈ પણ જાતનો ઓબ્જેક્શન લેશે, કોઈ પણ વસ્તુને કંપનીની સામે આર્ગ્યુમેન્ટ કરશે. So that is a labor difficulties. Next, shortage of important supplies. તમારી જે important supplies છે એની shortage, જેમ કે લોકડાઉન હતું તો લોકડાઉનમાં બધી supplies ની અત્યારે difficulties હતી. Right? તો shortage of important supplies. Supplies અને raw material વગર તમે તમારું પ્રોડક્શન કરી શકવાના નથી. So that is a operating indicators. Clear? Now other indicators, non compliance with the statutory requirements. એનું મેં તમને કાલે એક્ઝામ્પલ લઈને સમજાવ્યું હતું. Next, pending legal proceeding against the entity that may gives the rise to the huge liabilities. Right? Next, changes in government policy, GST નું એક્ઝામ્પલ આપેલું મેં. Next, sickness of entity under the any statutory definition. હવે એ પોઈન્ટ ને સમજો, sickness. હવે દરેક એક કંપનીઝ એક્ટ ની ખાલી વાત કરું તો કંપનીઝ એક્ટ ની અંદર sickness, sick કંપનીની ડેફિનેશન આપી છે કંપનીઝ એક્ટ 2013 ની અંદર કે sick કંપની કોને કહેવાય. sick એટલે માંદી કંપની કે જે બીમાર છે. કંપનીઝ પોઈન્ટ ઓફ વ્યૂ થી, કંપનીઝ એક્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી sick કંપની એટલે શું? રાઈટ? તો સ્ટુડન્ટ્સ, sick કંપની ની જે ડેફિનેશન છે એ તમને કંપનીઝ એક્ટ ની અંદર ડિફાઇન કરેલી છે. એક્સક્યુઝ મી. યસ, સોરી. હા, તો કંપનીઝ એક્ટ ની અંદર તમને sick યુનિટ અથવા sick કંપનીની ડેફિનેશન પ્રોવાઈડ કરી છે. તમે ગૂગલ કરીને પણ જોઈ શકો છો કે sick કંપની કોને કહેવાય. હવે એ કોઈ પણ સ્ટેટ્યુટરી ડેફિનેશન કીધું છે, ચાહે કંપનીઝ એક્ટ ની હોય, ઇન્કમ ટેક્સ ની હોય, કોઈ બીજા એક્ટ ની હોય. પરંતુ જો કોઈ કંપની sick કંપનીની ડેફિનેશનમાં આવી જશે તો એ એક પ્રકારનો અધર ઇન્ડિકેટર્સ થઈ જશે ગોઈંગ કન્સર્ન ને ઇમ્પેક્ટ કરતો. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે એઝ એન ઓડિટર. રાઈટ? તો સ્ટુડન્ટ્સ, આટલા ઇન્ડિકેટર્સ હતા. આને હું નો સમજાવત તો પણ ચાલત, કેમ કે તમે રીડ કરીને સમજી જ ગયા હતા. પણ સ્ટીલ આઈ એમ એક્સપ્લેનિંગ યુ વિથ એક્ઝામ્પલ્સ સો ધેટ તમને કોઈ જાતની એમ્બિગ્યુટી રહે નહીં અને આનો મીનિંગ પ્રોપરલી તમને ખબર પડે. કાલ સવારે એમસીક્યુ માં કોઈ પણ એમસીક્યુ પૂછાઈ જશે કે ભાઈ લોસ ઓફ કી ફાઇનાન્શિયલ, લોસ ઓફ કી મેનેજરિયલ પર્સોનલ ઇઝ અ ઇન્ડિકેશન ઓફ, અંડરલાઇન, ઇટ ઇઝ અ ઇન્ડિકેટર્સ ઓફ, પછી બ્લેન્ક લાઇન અને પછી લખ્યું હશે ઇમ્પેક્ટ ઓન ગોઈંગ કન્સર્ન. તો ત્યારે તમને ત્રણ ઓપ્શન આપ્યા હશે: ફાઇનાન્શિયલ ઇન્ડિકેટર, ઓપરેટિંગ ઇન્ડિકેટર, અધર ઇન્ડિકેટર્સ અને XY નન ઓફ ધી અબોવ. તો એમાંથી તમારે અધર ઇન્ડિકેટર્સ સિલેક્ટ કરવાનું છે. તો આવી રીતે એમસીક્યુ ની અંદર આમાં ક્વેશ્ચન બની શકે છે. તો તમને બધા ઇન્ડિકેટર્સ ખબર હોવી જોઈએ કે ફાઇનાન્શિયલ ઇન્ડિકેટરમાં આવે,
ઓપરેટિંગ ઇન્ડિકેટર્સ માં આવે કે અધર ઇન્ડિકેટર્સ માં આવે, રાઈટ? સોરી. તો સ્ટુડન્ટ્સ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે તમે એક્ઝામ ની અંદર કોઈ પણ એમસીક્યુ ને રીડ આઉટ કરો કે આ કયા ઇન્ડિકેટર્સ માં ફોલ થશે, એટલા માટે આ ઇન્ડિકેટર્સ વાળો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે સ્ટુડન્ટ્સ આપણે આગળ વધીએ આપણા સ્ટાન્ડર્ડમાં. હવે આપણે આગળ વધીએ. ચલો હવે હેડિંગ આપી દો સ્ટુડન્ટ્સ, મારી સાથે હેડિંગ આપી દો, ગોઈંગ કન્સર્ન અઝમ્પશન. ગોઈંગ કન્સર્ન અઝમ્પશન. હવે એમાં એરો કરીને ફર્સ્ટ પોઈન્ટ, then second point and then third point, એમ ત્રણ પોઈન્ટ આપણે લખવાના છે એની અંદર. હેડિંગ આપી દો. રાઈટ, ફર્સ્ટ પોઈન્ટમાં અહીંયા લખવાનું છે તમારે સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ રાઇટિંગ an entity is viewed as a continuing in business, viewed as a continuing in business. An entity is viewed as continuing in business for the foreseeable future, for the foreseeable future. Next general purpose financial statement, general purpose financial statement are prepared on going concern basis unless management either intended to liquidate the entities or cease the operation. Right? And cease the operation. Third point મારી સાથે લખવાનું છે. Third one, when the use of going concern assumption is appropriate, when the use of going concern assumption is appropriate, then assets and liability are recorded on the basis of recorded is equals to realize its assets and discharge its liability. Realized its assets and discharge its liability.
in a normal course of business. In a normal course of business, right? When the use of going concern assumption is appropriate, assets and liability are recorded on the basis of the entity will be able to realize its assets and discharge its liability in the normal course of business. તો આ 3 પોઈન્ટ સ્ટુડન્ટ તમારે going concern assumption માં લખવાના છે. Please note it down these 3 points fast. For the foreseeable future, right? General purpose financial statements are prepared on a going concern basis unless the management either intended to liquidate the entity or ceases the operation. Cease એટલે બંધ કરવું. Cease the operations. Then when the use of going concern assumption is appropriate, એટલે જ્યારે appropriate એટલે બરોબર હોય ત્યારે assets and liability recorded, realize its assets and discharge its liability in a normal course of business. Underline normal course of business. हाँ जी, right? So this is a going concern assumption. Next, આ સમજાઈ ગયું. foreseeable future એટલે અનગણિત ટાઈમ. ફ્યુચર માં અનપ્રેડિક્ટેબલ ચાલ્યા જ કરશે. uneven જેને કહેવાય ને uneven, that is a foreseeable future, students, right? So an entity is viewed as a continuing in the business for the foreseeable future. Next, general purpose financial statements are prepared on the going concern basis unless the management either intended to liquidate the entity or cease the operations. એટલે મેનેજમેન્ટ જો બિઝનેસ ને બંધ કરી દેવાની હોય અથવા એનું ઇન્ટેન્શન એવું હોય કે ઓપરેશન બંધ કરી દેવું છે, એવા કેસમાં જ ગોઈંગ કન્સર્ન ઇફેક્ટ થશે. અધરવાઇઝ જનરલ પર્પસ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જે છે એ ગોઈંગ કન્સર્નના બેસિસ ઉપર જ પ્રિપેર કરવાનું રહેશે. નેક્સ્ટ, when the use of the going concern assumption is appropriate, તો નોર્મલ કોર્સ ઓફ બિઝનેસમાં જે રીતે અસેટ્સ ને સેલ આઉટ કરીને લાયબિલિટી ડિસ્ચાર્જ કરવાની હોય છે, એવી જ રીતે કંપની અસેટ્સ ને સેલ કરીને લાયબિલિટીને ડિસ્ચાર્જ કરશે in the normal course of business. So I hope this concept is clear in your mind. Okay students, fine. So this is the concept of going concern assumption. Okay, next, હવે આપણે ભણીએ responsibility of auditors. Give the heading responsibility of auditor. Auditor side ની responsibility શું થશે કે એમને મારી જેમ જઈને ચા પાણી જ પીવાના એકલા ત્યાં, કે કોઈ રિસ્પોન્સિબિલિટી પણ છે? જોઈએ શું રિસ્પોન્સિબિલિટી છે. એમાં પણ તમારે સ્ટુડન્ટ્સ હમણાં જે રીતે લખ્યું 3 પોઈન્ટમાં એને લખવાનું છે. પોઈન્ટ નંબર 1 હું પણ તમારી સાથે સાથે લખતો જાઉં જેથી કરીને તમને પણ ક્લેરિટી રહે અને મને પણ મજા આવે. ચાલો, the auditor's responsibility is to obtain sufficient and appropriate audit evidences. Short form માં લખ્યું છે sufficient and appropriate audit evidences about the appropriateness of management use of the going concern assumption, right? Next, second point, he shall consider whether there is
whether there is a material uncertainty about the entity's ability to continue as a going concern. Next, the absence of any reference to going concern. The absence of any reference to going concern uncertainty is an auditor's report. આ ધ્યાન આપજો, આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. Auditor's report cannot be viewed as a guarantee as to the entity ability to continue as a going concern. Just note it down, students, then I will explain you the entire context of responsibility of auditor. एक बार लखी नाखो खाली. Okay, students, so આ તમે લખી નાખ્યું હશે. Now just listen what I said. First thing, responsibility of auditor માં first, the auditor's responsibility is to obtain sufficient and appropriate audit evidences about the appropriateness of management use of the going concern assumption. એટલે મેનેજમેન્ટે going concern assumption ને કન્સિડર કરીને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ને કઈ રીતે પ્રિપેર કરેલા છે એના માટે તમારે sufficient and appropriate audit evidences obtain કરવાના છે as a auditor. That is the first thing. બધી જગ્યાએ આ વસ્તુ કોમન હશે સ્ટુડન્ટ્સ. તમે કોઈ પણ સ્ટાન્ડર્ડ પકડી લો, auditor has to obtain sufficient and appropriate audit evidences. sufficient કોને કહેવાય, appropriate કોને કહેવાય? સર આ પ્રશ્ન મને મહેરબાની કરીને ના પૂછશો. આ પ્રશ્ન આપણે ક્યાં ડિસ્કસ કર્યો હતો સ્ટુડન્ટ્સ? જ્યારે હું તમને SA 500 ઓડિટ એવિડન્સીસ સમજાવતો હતો ત્યારે મેં કીધું હતું કે સફિશિયન્ટ એન્ડ અપ્રોપ્રિએટ એટલે ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી પ્રોસ્પેક્ટિવ થી ઓડિટ એવિડન્સીસ ઓબ્ટેન કરવાના છે. બરાબર છે? ઓકે, તો auditor's responsibility is to obtain sufficient and appropriate audit evidences about the appropriateness of the management use of going concern assumption. Next, he shall consider whether there is a material uncertainty about the entity's ability to continue as a going concern. Full stop. એટલે એઝ અ ઓડિટર તમારે કન્સિડર કરવાનું છે કે કોઈ મટીરીયલ અનસર્ટેનિટી છે કે જે ખરેખર ગોઈંગ કન્સર્ન ને અફેક્ટ કરે છે. કોઈ भी અનસર્ટેનિટી દેખાય છે સર? ફોર એક્ઝામ્પલ અનસર્ટેનિટી એટલે સે ફોર એક્ઝામ્પલ મેં તમને જ્યારે એસએ સ્ટાર્ટ કરાવ્યો ત્યારે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારી કંપની છે કેમિકલ પ્રોડક્શન કરે છે, કેમિકલ ને પ્રોડ્યુસ કરીને એને વેસ્ટેજ ને રિફાઇન કરીને બહાર ઘા કરે છે. હવે ઘણી વખત કંપનીની પ્રેક્ટિસ એવી થઈ જાય છે કે કંપની કેમિકલ પ્રોડક્શન કરે છે, એનો જે વેસ્ટેજ આવે છે ને એને રિફાઇન કર્યા વગર પાણીમાં નાખી દે છે.
તો એની આજુબાજુમાં જે ગામડાઓ હોય છે ત્યાં સે ફોર એક્ઝામ્પલ રોગચાળો ફાટી નીકળે છે. હવે એવા કારણે કંપની ઉપર બ્લેમ કરે છે બધા ગામવાળા. એટલે શું થાય છે, કંપની પોલ્યુશન કંટ્રોલ એક્ટ જે બનાવ્યો છે ગવર્નમેન્ટે, પોલ્યુશન એન્વાયરમેન્ટ પોલ્યુશન એક્ટ, એ પોલ્યુશન એક્ટ ની નીચે એને નોટિસ મળે છે કે ભાઈ તમારે આટલા કરોડ રૂપિયા પેનલ્ટી ભરવાની છે, અધરવાઇઝ યોર કંપની વિલ બી શટ ડાઉન ફ્રોમ આફ્ટર 30 days. એવું એને નોટિસ મળે છે. So this is a material uncertainty students, this is a material uncertainty, right? તો આવી જાવ પાછા. He shall consider whether there is a material uncertainty about the entity's ability to continue as a going concern. Next, very important, ધ્યાનથી સાંભળજો. The absence of any reference to going concern uncertainty is an auditor's report. સૌથી પહેલી વાત મેં તમને એસે સ્ટાર્ટ કરતી વખતે સ્ટુડન્ટ્સ કીધેલું કે ઓડિટરે દર વખતે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં કહેવાનું નથી કે હા આ કંપનીએ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન ફોલો કર્યું છે, આ કંપનીએ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન ફોલો કર્યું છે, આ કંપનીએ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન ફોલો કર્યું છે. નહીં, તમારે એવરી ટાઈમ ઓડિટરે કહેવાનું નથી. જ્યારે ઓડિટર કોઈ પણ વસ્તુ લખતો નથી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં અબાઉટ ધ ગોઈંગ કન્સર્ન, ત્યારે એવું પ્રેઝ્યુમ કરી લેવામાં આવે છે, એવું માની લેવામાં આવે છે કે એ કંપનીએ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન ફોલો કરેલું છે સ્ટુડન્ટ્સ. ધેટ ઇઝ વોટ વી સપોઝ ટુ બિલીવ ના, રાઈટ? ઓકે, હવે આગળ વધીએ. કેન નોટ બી viewed as a guarantee, can not be viewed as a guarantee as to the entity's ability to continue as a going concern. એનો મતલબ એમ કે જ્યારે ઓડિટર કોઈ જ જાતની કમેન્ટ નથી આપતો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં અબાઉટ ધ ગોઈંગ કન્સર્ન, that means it is presumed કે going concern assumption is appropriate in a financial statement, and financial statements are prepared, general financial statements are prepared as per the going concern assumption, but the same is not a guarantee. Mark my word, but the same is not a guarantee. But the same is not a guarantee as the entity's ability to continue as a going concern. કોઈ પણ જાતની ગેરંટી નથી આપતો ઓડિટર કે ભાઈ આ કંપની ભવિષ્યમાં ફોરસેબલ ફ્યુચર સુધી ચાલતી રહેશે. નો, there is a no guarantee, there is an uncertainty. How the auditor can predict the future? How the auditor give the assurance about the future કે હા આ કંપની ચાલશે? Yes, if there is any uncertainty exists in the company, then the auditor's responsibility is to draw the attention of the users કે આ particular વસ્તુ મને ખબર પડી છે, that I will let you know, right? That is the auditor responsibility. But the auditor responsibility is not to give the assurance about the future viability of that entity, કે that entity will be continue for foreseeable future. That is not the responsibility of the auditor. કાલ સવારે તમને એમસીક્યુ પૂછાશે આ મેટર ઉપર, ત્યારે તમારે આ વસ્તુને એક્સપ્લેન કરવાની છે, રાઈટ? કે ઓડિટર્સ કોઈ ગેરંટી નથી આપતો ક્યારે કે કંપની વિલ બી ગોઈંગ ફોરસેબલ ફ્યુચર. યસ, ધ ઓડિટર રિસ્પોન્સિબિલિટી is to obtain the sufficient and appropriate audit evidences about the appropriateness of the management use of the going concern assumption. And second, he shall consider whether there is a material uncertainty about the entity's ability to continue as a going concern. Auditor apply his professional due care for evaluating whether the general financial statements are prepared by the company is as per the going concern assumption. But the auditor is never giving cannot be viewed as a guarantee as to the entity's ability to continue as a going concern students. So તમારે આ રીતે ત્યારે આન્સર ને લખવાનો રહેશે. સમજાણો હું શું કહેવા માંગુ છું કે ઓડિટરે જ્યારે કોઈ એબ્સન્સ છે, કોઈ જાતનો ગોઈંગ કન્સર્નનો ઉલ્લેખ નથી કર્યો ફાઇનાન્શિયલમાં, ધેટ મીન્સ કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એ ગોઈંગ કન્સર્ન એઝમ્પશનને ફોલો કરીને બનાવવામાં આવ્યું છે. બટ એનો મતલબ એમ નથી કે કેન નોટ બી viewed as a guarantee as to the entity's ability to continue as a going concern. Right? Clear? Okay. આગળ વધીએ સ્ટુડન્ટ્સ. જીવનમાં આગળ વધતા રહેવું પડે. અત્યારે હાલના સમયમાં કોમ્પિટિશન વાળી જે માર્કેટ છે, even in our chartered accountant field, you need to be updated by yourself every day, even after become a chartered accountant, right?
તો જેવી રીતે જીવનમાં આગળ વધતા રહેવું પડે એમ આપણે પણ આપણા સ્ટાન્ડર્ડમાં આગળ વધીએ. ચાલો. હાજી સર. સર તમે મને એમ કહી દીધું કે ગોઈંગ કન્સર્ન અઝમ્પશન ફોલો થવું જોઈએ, થઈ ગયું, એ બધું બરાબર. પણ સર તમે હવે એમ કહો કે ગોઈંગ કન્સર્ન અઝમ્પશન જો ફોલો કરવામાં ના આવે તો શું થાય? તો તમારે શું કરવાનું? તો લખો consequences or impact of going concern not justified. Going concern not justified. Heading આપી દો consequences or impact if the going concern is not justified. એમાં લખવાનું છે સ્ટુડન્ટ્સ if going concern assumption is not a valid then assets will be recorded is equals to liability will be recorded is equals to assets will be recorded at disposable value. And liability will be recorded at its payments value. અને એક નોટ બીજી આપી દો. નોટ લખો depreciation will not be provided on that year on assets. Right? So students, that is what the consequences or the impact when the going concern assumption is not appropriate or not justified. શું કરવાનું છે? If the going concern assumption is not a valid. હવે સ્ટુડન્ટ્સ તમે એઝ અ ઓડિટર જ્યારે કોઈ પણ કંપનીનું ઓડિટ કરો છો ત્યારે તમને ખબર પડી કે ભાઈ આ મેં પોલ્યુશન વાળું જે એક્ઝામ્પલ આપેલું તો એ કંપનીને નોટિસ આવી છે, નોટિસ તમારા હાથમાં છે એઝ અ ઓડિટર. તમે જુઓ છો કે ભાઈ આવી નોટિસ આવી છે તો એનો મતલબ શું થયો કે ભાઈ ગોઈંગ કન્સર્ન ઇમ્પેક્ટ થઈ છે. તમને એ પણ ખબર છે કે ભાઈ 5 કરોડ રૂપિયાની નોટિસ આવી છે, કંપની પાસે 1 કરોડ રૂપિયા જ છે. It's not at all possible that the company will pay the debt or the company will pay the penalty to that particular pollution control board to release from that penalties. એવું એને દેખાતું નથી કે ભાઈ કંપની પે કરી શકે. તો હવે ઓડિટરે શું કરવાનું છે? જનરલ પર્પસ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે બનાવેલા છે એને રીસ્ટેટ કરવાના છે. સર રીસ્ટેટ કરવાના છે એટલે અત્યારે નોર્મલ રીતે બનાવેલા હશે. હવે રીસ્ટેટ કરવા એટલે શું? તો કે તમને ખબર પડી ગઈ કે ભાઈ ગોઈંગ કન્સર્ન અઝમ્પશન વેલિડ નથી સ્ટુડન્ટ્સ. ગોઈંગ કન્સર્ન અઝમ્પશન વેલિડ નથી, નોટ અ વેલિડ. તો એવા કેસમાં અસેટ્સ વિલ બી રેકોર્ડેડ એટ ડિસ્પોઝેબલ વેલ્યુ. ડિસ્પોઝેબલ વેલ્યુ એટલે કે તમે અત્યારે આ માર્કર છે એ એસેટ છે, ફોર એક્ઝામ્પલ માર્કર આ એસેટ છે. હવે માર્કેટમાં તમે આને વેચવા જાવ છો તો આની જેટલી વેલ્યુ આવશે એને કહેવાય ડિસ્પોઝેબલ વેલ્યુ. માર્કેટમાં આને તમે વેચવા જાવ ત્યારે જેટલી વેલ્યુ આવે ધેટ ઇઝ યોર ડિસ્પોઝેબલ વેલ્યુ. તો એટલી ડિસ્પોઝેબલ વેલ્યુ એ તમારે તમારી એસેટ્સ ને રેકોર્ડ કરવાની છે. એટલી ડિસ્પોઝેબલ વેલ્યુ એ તમારે તમારી એસેટ્સ ને રેકોર્ડ કરવાની છે. તો સર જે લોસ કે પ્રોફિટ થશે એને તમારે પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ ક્રેડિટ કરવાનો છે. આપણે અકાઉન્ટિંગ માં નહીં જઈએ બીકોઝ આપણે અકાઉન્ટિંગ નથી ભણતા. ડિસ્પોઝેબલ વેલ્યુ ને સમજી લ્યો કે તમે જે પર્ટિક્યુલર એસેટ્સ ને સેલ કરવા જાવ ત્યારે જે એની વેલ્યુ મળે ધેટ ઇઝ યોર ડિસ્પોઝેબલ વેલ્યુ સ્ટુડન્ટ્સ.
assets will be recorded at disposable value and liability will be payoff at payment value. Payment value એટલે શું? say for example તમારી પાસે 50000 રૂપિયાના કોઈ ક્રેડિટર્સ છે, તમારા સપ્લાયર્સ, એને તમારે 50000 રૂપિયા આપવાના છે. હવે એ પર્ટિક્યુલર ક્રેડિટર પાસે તમે જશો કે સર અમારે આવી રીતે થયું છે, કંપની શટડાઉન કરવાની છે, તમને કેટલા રૂપિયા આપવાના 50000 માંથી, આમાં કઈ ડિસ્કાઉન્ટ વગેરે તમારી કઈ કરી દો તો અમને રાહત રહેશે. તો એમ કહે છે સર ઓકે 50000 વાળા તમે 40000 આપો, વાંધો નહીં તમને ડિસ્કાઉન્ટ કરી દઈએ. તો આપણે 40000 જે પે કરશું ધેટ ઇઝ યોર પેમેન્ટ વેલ્યુ. તમારા બુક્સમાં ક્રેડિટર 50000 ના હશે, પણ ક્રેડિટર એમ કીધું કે વાંધો નહીં 40000 આપો તો ચાલશે, તો ધેટ ઇઝ યોર પેમેન્ટ વેલ્યુ. તો એ પેમેન્ટ વેલ્યુ એ તમારે તમારી લાયબિલિટી જે છે એ રેકોર્ડ કરવાની છે. ધેટ્સ ઓલ સ્ટુડન્ટ્સ. એન્ડ નેક્સ્ટ થિંગ કે depreciation will not be provided that year on the assets. એટલે જે વર્ષે going concern assumption valid નથી ઈ વર્ષે તમારે depreciation provide કરવાનું નથી સ્ટુડન્ટ. That's all. This is what the if the going concern is not justified, then this kind of financial impact may be seen by you in the company's financials, and that you have to ensure as a auditor. Right? એક વખત જોઈ લો સ્ટુડન્ટ્સ. ચલો ડન. નેક્સ્ટ આગળ વધીએ, જીવનમાં આગળ વધીએ. ચલો હવે સ્ટુડન્ટ્સ હેડિંગ આપી દો રિસ્ક એસેસમેન્ટ પ્રોસિજર. સર તમે બહુ બધું લખાવો છો, લખ્યા વગર તમે કેવી રીતે સમજી શકશો સ્ટુડન્ટ્સ? લખવું તો પડશે, ધ્યાનથી સમજો અને લખજો. રિસ્ક એસેસમેન્ટ પ્રોસિજર ઉપર આવીએ. જેવી રીતે બોલે એના બોર વેચાય, એની જેમ આપણા ઓડિટમાં એવું છે લખે એના બોર વેચાય, પણ લખવાનું સમજીએ. ચલો આપણે બોર ICI ને વેચવાના છે અને ઈ પેટે આપણે બોરના કન્સિડરેશનના ભાગ રૂપે આપણે પૈસા લેવાના છે, માર્ક્સ લેવાના છે પૈસાના ફોર્મમાં. ચલો રિસ્ક એસેસમેન્ટ પ્રોસિજર ઉપર આગળ વધીએ. એમાં the auditor shall consider whether the auditor shall consider whether એમાં first point there are events or condition there are events or condition that may cast significant doubt doubt on the entities ability to continue as a going concern. Next, discuss with management and TCWG. And then next and very important third point, the auditor remain alert. The auditor remain alert throughout the audit
throughout the audit for evidence of events or condition that may, પછી that may થી લઈને આપણે જે અહીંયા વર્ડ લખ્યો that may cast a significant doubt, એ લાઈન અહીંયા કન્ટિન્યુ કરી દેજો, રાઈટ? એકવાર નોટ ડાઉન કરી લ્યો. આઈ વિલ એક્સપ્લેન યુ નાઉ કઈ રિસ્ક એસેસમેન્ટ પ્રોસિજર એઝ અ ઓડિટર ફોલો કરવાની છે. The auditor shall consider whether there are the events or the condition they may cast significant doubts about the entity's ability to continue as a going concern. ઓકે, કોઈ એક એવી ઇવેન્ટ થઈ છે, કોઈ જાતની કન્ડિશન એવી એક્ઝિસ્ટ કરે છે કે જે એવું સાબિત કરે, સિગ્નિફિકન્ટ કાસ્ટ સિગ્નિફિકન્ટ ડાઉટ ઊભો થાય એન્ટિટીઝ એબિલિટી ટુ કન્ટિન્યુ એઝ અ ગોઈંગ કન્સર્ન, એવું કશું છે. ફર્સ્ટ. સેકન્ડ, then discuss with the management and TCWG. Then discuss with the management and TCWG. And third, the auditors remain alert throughout the audit for evidences of events or the condition that may cast significant doubts about the entity's ability to continue as a going concern. That's all. This is the risk assessment procedure. This is a risk assessment procedure. Right? આ સ્ટાન્ડર્ડ નો લાસ્ટ પાર્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પછી આ સ્ટાન્ડર્ડ આપણે કમ્પ્લીટ થશે, એ પાર્ટ ઉપર ધ્યાન આપવાનું છે. કન્ક્લુઝન પાર્ટ ઓર ઓપિનિયન પાર્ટ. પછી હું એક સમરી પોઈન્ટ આપી દઈશ તમને. કન્ક્લુઝન પાર્ટ. હવે ઓડિટર્સ, ઓડિટ રિપોર્ટ એન્ડ ગોઈંગ કન્સર્ન. ઓડિટ રિપોર્ટ એન્ડ going concern. સ્ટુડન્ટ્સ આના ભાગ પાડવાના છે આપણે. હાજી. ફર્સ્ટ વન, going concern assumption is appropriate. એક કામ કરો, गोइंग कंसर्न assumption ने शॉर्ट फॉर्म में લખી નાખું છું GAC, गोइंग कंसर्न assumption. GCA લખું એટલે સમજી જજો गोइंग कंसर्न assumption is appropriate. Right? First case. Second case. Second case, going concern assumption being questionable. Going concern assumption being questionable and resolved by the management explanation Now third, if going concern assumption is questionable, going concern assumption being questionable and management explanation is not found to be adequate, management explanation is not found to be adequate, not found to be adequate. कौन सिचुएशन थी? नेक्स्ट, गोइंग कंसर्न assumption is inappropriate. राइट? तो टोटल 4 कंडीशन में તમારે આ સિચ્યુએશન ને ડિવાઇડ કરવાની છે સ્ટુડન્ટ્સ, ઓડિટ રિપોર્ટ એન્ડ ગોઈંગ કન્સર્ન. એની અંદર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ
પહેલા હેડિંગ ને સમજી લો પછી અંદરના કન્ટેક્સ્ટ હું સમજાવીશ. હેડિંગ ગોઈંગ કન્સર્ન assumption is appropriate. બધું ઓકે છે, એકદમ ફાઇન. તો તમારે તમારા ઓડિટ રિપોર્ટમાં એની ઇમ્પેક્ટ કેવી આપવાની છે એઝ અ ઓડિટર, બધું ફાઇન. એટલે ઓડિટરને ખબર પડી ગઈ છે કે કોઈ જાતના ગોઈંગ કન્સર્ન અહીંયા અપ્રોપ્રિએટ ઇનઅપ્રોપ્રિએટ નથી, બધું વેલિડ છે અને પ્રોપરલી ચાલે છે. સો ધેટ મીન્સ ફર્સ્ટ going concern assumption is appropriate. Second, going concern assumption being questionable and resolved by the management explanation. Auditor ને કોઈ પણ જાતની એવી significant doubt થયો due to some significant event which may cast a significant doubt about the entity's ability to continue as a going concern. હવે એ ડાઉટ થયો એને પ્રોપરલી એક્સપ્લેનેશન આપીને મેનેજમેન્ટે કન્ક્લુડ કરી. સો ધેટ ઇઝ વોટ ધીસ સેકન્ડ પોઈન્ટ ઇઝ. તો ત્યારે ઓડિટરે શું કરવાનું છે? થર્ડ પોઈન્ટ, going concern assumption being a questionable and management explanation is not found to be adequate. Auditor ને ખબર પડી કે ભાઈ આ પર્ટિક્યુલર સિગ્નિફિકન્ટ ડાઉટ છે કે એન્ટિટી એબિલિટી ટુ કન્ટિન્યુ એઝ અ ગોઈંગ કન્સર્ન નથી. એવા કેસમાં મેનેજમેન્ટ એક્સપ્લેન કરે છે પણ એ સેટિસ્ફેક્ટરી નથી. તો ઓડિટરે શું કરવાનું? અને લાસ્ટ, કોઈ ગોઈંગ કન્સર્ન assumption ઇનઅપ્રોપ્રિએટ, વેલિડ નથી, ટોટલી સિચ્યુએશન એડવર્સ છે, એવા કેસમાં ઓડિટરે શું કરવાનું? તો આવા ચાર સિચ્યુએશન આપી છે. તમારે સ્ટુડન્ટ્સ આ ફર્સ્ટ ગોઈંગ કન્સર્ન ઇઝ એપ્રોપ્રિએટ ની નીચે લખવાનું છે. પ્લીઝ નોટ ઇટ ડાઉન. Please note it down. He shall issue an unmodified report. અહીંયા he shall issue an unmodified report. Unmodified report. Bracket માં લખો clean report. Unmodified report. Bracket માં લખો clean report. અહીંયા next, going concern assumption is being questionable and resolved by the management explanation. એની નીચે લખો an unqualified report may be issued, comma, provided adequate disclosure is made by way of notes. Provided adequate disclosure is made by way of notes. Third આવી જાઓ, going concern assumption being questionable and management explanation is not found to be adequate. એની નીચે લખો the auditor must qualify his report. The auditor must qualify his report stating the reason thereof. Right? I repeat, આપણે થર્ડ પોઈન્ટમાં લખીએ છીએ. I repeat, the auditor must qualify his report by stating the reason thereof. અને લાસ્ટ લખી લ્યો, going concern assumption is inappropriate. એમાં if going concern assumption is inappropriate in preparation and presentation of financial statement, and effect of the same being material so as to make financial statement being misleading, full stop, then the auditor must express adverse of opinion. લાસ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે, હું એકવાર રિપીટ કરું છું, ધ્યાન આપજો મેં શું લખાવ્યું એમાં. if going concern assumption is inappropriate in preparation and presentation of financial statement and effect of the same being material so as to make the financial statement misleading, full stop, then the auditor must express the adverse of opinion. That is the fourth point. Right? So I hope students આ તમને ફાઇનલ રિપોર્ટિંગ પાર્ટ છે ક્લિયર થયો. તો આવી રીતે આપણે એસએ 517 ને અહીંયા ક્લોઝ કરીએ છીએ. એસએ 517 માં કેટલા કન્ટેન્ટ કઈ રીતે ભણ્યા that I will summarize in our next lecture. અને આ લેક્ચરની સાથે હું તમને એક PDF WhatsApp ગ્રુપમાં શેર કરીશ, જે ક્વેશ્ચન આન્સર છે 3, એને જાતે પહેલા ક્વેશ્ચન જોઈને સમજવાની અને આન્સર આપવાની ટ્રાય કરજો.
અમુક વર્ડ તમને ન સમજાય, તમારે શું લખવું એ ના સમજાય, ઓકે, પણ તમે આન્સર આપી શકો છો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારે એટલું રાખો, ઓવર ધ પીરિયડ તમે આન્સર પણ લખી શકશો પરફેક્ટલી, ધેટ ઇઝ ફોર શ્યોર. પણ અત્યારે તમે ક્વેશ્ચન રીડ કરીને એનો આન્સર જજ કરી એકતા હોવા જોઈએ. તો હું 3 ક્વેશ્ચન મેં પોસ્ટ કર્યા છે, એમાં થોડોક ડિફિકલ્ટ છે અમુક ક્વેશ્ચન. શાંતિથી રીડ કરીને આન્સર આપવાની ટ્રાય કરજો. એનો આન્સર પણ મેં સાથે લખેલો છે, એક વખત રિફર કરી લેવાનું છે, એટલે 570 આપણું કમ્પ્લીટ થઈ જશે. Okay student, so that's all. We will meet on our next lecture with new essay and with the summary of 570. Thank you all. Have a nice day.